हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ પપ્પાને બધું બહાર લાડવા ખવડાવી જેવો તો સારું હતું કે આટલી બધી ઠંડી તો ના વાત એવી ઠંડી વાય કે ઊંઘે આવતી નહીં એવી ઠંડી વાય છે ને મારા રાતનું પોત ગોદરો લઈને ઊંઘી તો જબરજસ્ત મોઢા પાડે એ માના ઠરે हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ મળે તો કે સર્યું કઢાયું ગુંદ ખાધો એ તો ખાઈ ગયો પટી બધું પટી ગયું હા તોય ટાઈટ થાય અરે મેં તો કચરિયું ખાવું ગુંદ ખાવું તોય પાછું ઠરે છે ભાઈ ઠંડી જો ભાઈ રોનું ખાવાનું એ ખાઈને તું ફરે બચપન વાત આપણી તેમાં છોડીને કે માટે ગુંદ લઈને જવું હોય તે એ ગુંદ તું ખાઈ ગયો તો આટલો ઠાવી લે ઠંડી વાય છે ઓ આ જો કેટલું પાણી વાળું હું અને આજે હાલ આવી તો આ પાવડો થયા જોયું શું બાહુબલી હું બતાવું બતાવજે આ જો ખબર હા ભાઈ હરખી રીતના થઈ એકતા હું બાહુબલી 5 કિલો કચોરી ખાઈ ગયો છું તોય ઠંડી વાય છે એ તો ભાવ છે ઠંડી તો જબરજસ્ત ઠરાગણ મારા અંગા રેડ ખેરાલું તેપલી મારા ભાઈબંધની દુકાન છે તે તારા પણ પૈસા ના આવે ને બાકી 200 છટા ને એવું લઈ આલું અને ના હોય તો થોડું ઘણું ખાવાનું લેતા આવશું અને તું એ મારો જાણો ભાઈ એટલે મારે સમજવું પડે કે પાછું પૈસા હતા 5 કિલો કચોરી લાવી અરે હો ખાતું તું હેડ હા પેલું કમાલ વાગતા એટલું કૂતરું માં જાય જો એ કૂતરું જાય વાગતા ઠેરા વાગે ભાઈ આડું કર્યું લે ચાલી ગયું ખેરાલું ત્યાં 200 બધું લઈ આલું છું બરોબર શેટલ લઈ આવી મોટું શટા લઈ આલો હું તને ના ઠરવા દઉં તું મારો જેનો ભાઈ જોયા ઠંડી વાય છે ઠંડી હોય માતા આવે એવું તો ધૂણું જોયા જો તને લઈ આલું પણ વાત કહું ઠંડી તો મને વાય છે ને પણ બધાને ભારતા એવું લાગે પેલો જગલો ઠરી જાય એટલે કાઠો થઈને ફરું કાઠો થા તને લઈ આલું હું લેવું ચાલ मरको भी रात को दर्द होता है ऐसा ना ये क्या बोला તું हिंदी में बोले ना वो तब खबर ना पड़े ठंडी वाय से थिएटर लिया ने अब હેડ દુકાનો ચાલુ થઈ જાય અને હમણાં મેળ આવશે તો બંધ કરીને જતા રહી આજ વાર હું ખબર રવિવાર હે वो ठंडी वाय से यार हां પણ આખા બજાર ફર્યા આખું ખેરાલું ફર્યા પણ હપ્પુ તો કશું શટર ના મળ્યું હું તને કહેતો તો કે હવારે વહેલા જા તો દુકાનમાં આપણે જઈ અને શટર લાવીએ તોય પણ તું ઉઠ્યો ના વહેલા એટલે અને આ તો મોમાનું ગોદડું સારું કહેવાય તે જળી ગયું ઓમો તો મોમો 70 વર કાઢ્યો 70 વર આ ગોદડામાં મોમાએ ખબર તોય મોમો ના ઠરે મમ્મી કહેતી હતી કે હા અને મારે ઉઠવા ના દીધું નીને કેવું ના એવી રીતના ઠર્યો અને પછી વાત કહું કશું કરવા નહીં આપણે 12 મહિના મજૂરી કરીએ તે પોર ગોદડું નહીં શટર નહીં બખ્તર લાવી દઈએ 12 મણનું બખ્તર ઠંડી વાય મારી વાત બરો બખ્તર પછી લાવજો પણ અમે અડધું ગોદરું મારે ઓઢવાનું છે ને અડધું ગોદરું તમારે ઓઢવાનું છે પછી તમે તો ખોટ કરી દો બાઉ અડધો તો કાપવા જઈએ તો લોચા પડશે ઠંડી પર મજા નહીં આવે બે ભેગું બે ભાઈ બે ભેગું ઊંચું અમે તને આપે તો બહેરો છે બે કરશું તને આપણે બે વઢા છીએ ભેગું તો બે ભેગું ઊંચું કટકા નહીં કરવા હું કરો અને મજૂરી કરીને પોર તો શટર બટર લાવી દેવાનું ઘરે તો ટળ જણકા દી તો મને હમ કરીને આવજો મોટા ભાઈ કરી જલ્દી શેડો આ બાદ છે આપણું સાહેબ પણ હું થારું છું ને તમે થતા તો છો તમે પણ હું થારું છું નેનું મને ઓઢવો તો ઓહો આખા ગામમાં ફર્યા પણ કોઈ ના મળ્યું પણ હું કહું પેલા નહીં ફૂમતો ને મોકલો ને હવે મોકલો ને અને આપણા જેવા દેખો એ શું આપણા જેવાય આપણા જેવાની ચોરી જ કરવી છે આપણે ચોર છે ને રેપ રણી કરતા નહીં એ ખાવા રડી ગણી ખોય છે એ પછી પૈસા લાઈન ખોઈ ને આપણે પછી પૈસા લાવીને આપણે ખાવું ચોરી કરીએ મારી ખોઈ છે તો ધંધામાં શરમ ને ચોરી કરવી જે હોય લઈ લેવું જો ઉપર અડાના ના ખખડી છે ને તો કોક જાગશે પાછું પણ આ તો દાબીન ચોરી કરી દાબીન ચોરી કરી જ નાખવી અને વાત તો શિયાળો હોય શિયાળો ઓઢવાનું જળ તો લઈ લેવાનું જે મળે એ આખા ગામમાં ફરે જોઈજી કને પેલો ચોરી કરે બધા જોઈજી પેલો જાગી જો
પેલા સાપરામાં જાવડીને જોયું કે તે ઈએ જાગતો તો ઈએ ના ઉભા રહ્યા પેલા કે ઈએ શું કેતો ખબર હા. કે ભૂંડ આવ્યો આપણે ભૂંડ છીએ હું ભૂંડ જેવો લાગુ ભાવ. એ તું ભૂંડ જેવો લાગે જ છે એટલે અને હા અલા તો દાબીન શું કીધું બધા તો રાતે ઊંઘ અને આ તો તારા દિવસ જેવા લોબા થઈ ઊંઘ્યા એવું તો આપણા માટે બેઠું છું. અને પાછું તમારે ઊંઘ હોય અને તાળું નહીં માર્યું આપણા માટે સારું. આપણા બધા હારું હું કરશું પેલા ઘરમાં ફેરી વળી એ હોવા ઊંઘ્યા ના બોલો. લ્યો ચપ્પલ તો નહીં આ કાઢવું પછી જોટ કમાવશું તો આને લઈ લેવું. રાત આ તો પેલું છે સર આપણે શું કહેવાય પૂરીઓ તરવાનું બસ જેવા ચાલે આપણું ખાઈ ખાને એટલું બધું કચોરી ખાધું ને ફ્રીજ થતું રહી. કચારી ઓહો આ મને પેલા ડોલમાંથી થોડો વાયર જલ્યો આ જો ખાલી સાસ બાસ લઈને જે હોય બધું આ કોકો જે હોય ચાલશે ને તું તો ત્રણ દાડા ચાલશે હવે. રોટલા નહીં જલ્દી જે હોય વાપરી અને બધું રાગડા ને પાનું પેલા બે જણા બહાર ઉઠ્યા બીજું પડે ને રાગડા અને પછી આવું ઠંડી પડે તો ખબર ખબર છે કે તાણ ઠંડી આ જો આ ગોદડું હોનાનું તાર વાળું ગોદડું બધું હોનાનું હોના તાર વાળું મેઠું બધું આ આવું તો આપણા ઘેર ગમ્યા પડ્યું આ મૂકી દેશે બધું અને હોનાનું તાર વાળું ગોદડું લઈ લઈએ તે આડી બે ભેગો પકડ અને પેલા બે શેળા તું પકડ આ બે શેળા હું પકડું હા. બરોબર બરોબર સીધું લઈને આપણને આવવાનું હા તો અને એ ઉઠશી તો મારું એવું કે તને થઈ ફર્યા હતા બધું ઉઠાણ કરો તો હા એ પેટમાં જોતો હોય હું ઉઠાવું ઈ નાખો હા નાખો જલ્દી આકાર એમ મોકલી ગોદરું ઉઠાડ જલ્દી ફટાફટ. તું મને ઓઢાડ કે પણ અને મારા પણ હોય તો તમે ઉઠા હોય તો તમે હું કરો ઉઠાડો કે અરે આપણું મોમાનું લાયા હતા આપણે બે જણા તો ઓઢી ગયા હતા લાયક મારી હોય તો કોઈ ગોદરું નહીં હોય યાર તું રે ઉઠા ઉઠલાવ ઉઠા મને પેલા ઉભો રે કોનું વેઠવા દે ઠંડી જબરદસ્ત વાય મને કોનું વેઠવા દે પેલા એ કોના ભાઈ બેઠે પેલા કોનું આ ગોદરું તો જીવ મને કોનું વેઠવા દે ગોદરું તો જીવ છે ગોદડું તો આપણે મોમાનું લાયા હતા પણ ગોદડું જીવું છો અરે મમ્માનું ગોદરું આ તો ગોદરું તો જીવ નેટ નહીં આ કટકો છે આ તો પણ કોક બીજું હોય એ તો ગુસા ગુસા જાય કોણ ઠરે મને પેલા તો એમાં તો નહીં કાઢી દીધું એ ગોદડું ચાલી અરે મમ્માનું રિક્ષે વર્ષે લાગતા છે પણ એને બધું જોયા મોમો ભૂત બની નાયવન લઈ ગયો વાત ખબર એ વર્ષે આપણે લાગતા મમ્માનું જીવ તો ગોદરું યાર એ ખરે ચડી આને લઈ ગયો મને તો ટાળ્યું ના તો અમે લોખંડ બનાવી છે અમને ઠંડી નહીં વાતી હોય આજે ખાલી થઈ ગઈ છે મોટા તો વધારે મારો તો હાડકો ગાડી જોઈ તારો હાડકો મજબૂત છે તમે ચાલો મારતો હજુ જો તો મારું થાય મિત્રોને કહી દો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ પછી લાઈક કરજો અને ખેલ ખેલાટ ગ્રુપ હા. ખેરાલુ લખજો લખવા ના હોય બોલવાનું હા બોલજો હવે